આજે તો સવારમાં રોટલીના ચેવડાનો વઘાર કરી નાખ્યો છે અને આપણે નકરા રોટલીના ચેવડા પેટ ના ભરાય એટલે સવારમાં ચા ને ભાખરી તો જોઈએ જો. એટલે ચા ભાખરી રોટલીના ચેવડાનો નાસ્તો કરી આપણા પતિદેવ જો એના અસ્ત્ર શસ્ત્ર લઈ એની ઓફિસે જવા નીકળી ગયા છે અને જાય એટલે એકવાર તો એ કાચમાં જોવે જો. ટાટા બાય બાય કરી હું કામ કરતી હતી ને તો પાછળની સોસાયટીમાં જો બાકા ચીકી બોલી ગઈ છે તો હું બધું કામ પડતું મૂકીને બાકા ચીકી જો ઊભી રહી ગઈ જો હાથમાં ઝાપટીયું લઈને બેસી ગઈ. અને આજે તો સવારમાં કુકરનો વાળો ચડી ગયો છે ને એક સીટી મારી દીધી અને જો આપણે વગ ને ચણાનો વઘાર કરવાનો છે. કેમ કે મારા દી અને બોડી બનાવી છે કે ફિટ થવું છે કે નહીં. ચણા અને મગ ખાય છે સવારમાં તો મેં કીધું હું અત્યારે ખાવા મળું અને ભાખરી વાળું રેટિંગ ચાલુ કર્યું છે મારા દિયારે. અને જો હું મારું કામકાજ બધું પડતું મૂકી અને ખાવા બેસી ગયો કચરા કાઢી હતી કે નહીં મારા દિયા નાસ્તો કરવા બેઠી ગયા તો મેં કીધું હું અત્યારે બેસી જાઉં તો સવારનું બધું જ કામ કમ્પ્લીટ કરે. બપોરે જો જમવામાં આપણે બનાવી નાખ્યું છે કે રાજમા અને ચાવલ મારા પતિદેવના પ્રિય છે. આ એના ફેવરેટમાં કહેવાય એ છે એને અઠવાડિયામાં 3 વખત ખરો તો એ ખાઈ લેવા છે એટલે એની માટે મારે ફરમાઈશ પૂરી કરીને અને જો પતિદેવ આવી ગયા તો હું ને મારા પતિદેવ જો ભાઈ જમવા બેસી ગયા ને એની જો રિએક્શન જોઈજો રાજમા ચાવલ બાબતે કે એનું રિએક્શન જબરું જ હોય. એટલા ટાઈમ પછી મારે ફઈને ભાણકી ત્યાં જવું હતું કે નહીં મારા પતિદેવ એ સાઈડ જતા હતા ને મેં કીધું મને એ સાઈડ ઠલવતા જાવ. અને જો અમારી ફઈને ભાણકી છે પહેલાં છે ને બાજુમાં રહેતી ને તો ડેઈલી મારે મળવા થતું પણ હવે દૂર વહી ગઈ છે ને તો વર્ષ દિવસે હું આની પાસે આવી છું. એટલી બધી ઢગલો એક વાતો કરીને પછી જો એને મારી માટે મસ્ત મજાની ચા બનાવી નાખી અને મેં ના પાડીને તો એ જો નાસ્તો લઈ આવ્યા મારી માટે અને જો એ કચોરી અને ચટણી ને એવું બધું લઈ આવ્યા. મેં કેટલી ના પાડી તો એ પરાણે લઈ આવ્યા કે કેટલા દિવસે આવી છે તો ખાવું પડે ને તારે. અને આપણે બહુ તાણ કરાવી નહીં એટલે જો આપણે નાસ્તો પાણી કરીને મારે છે ને છાશનો મસાલો બનાવવાનો હતો કે નહીં એટલે બધી સામગ્રી મારે ભાઈને ત્યાં દેવા જવાની હતી. મારી ભાભીને મસ્ત આવડે છે. મેં એકવાર બનાવ્યો તો પણ ઠીકઠાક બન્યો તો ધુનાબેન જો ટ્યુશનમાંથી આવી ગયા છે અને મારી ભાભી જો સીવે છે અને મમ્મીને જો પણ ગમી ગયું છે તો કાંઈ નહીં મળ્યા કાલ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.